ઉડાદ દૂધ મંડળીમાં તત્કાલીન મંત્રી ઉપર 31.56 લાખની ઉચાપતનો આક્ષેપ। વડનગરના ઉણાદ ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે 2018થી 2024 સુધીના સમયગાળામાં ચૌધરી લવજીભાઈ વેલજીભાઈ ફરજ બજાવતા હતા। તેમને પોતાની ફરજકાળ દરમિયાન એપ્રિલ 2023થી 24 સુધીમાં તારીખ 25/10/2023ના રોજ ₹14.10 લાખ અને તારીખ 24/1/2024ના રોજ ₹4.50 લાખ તેમજ 1 એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીમાં 30/11/2024ના રોજ ₹12,96,530 મળીને કુલ ₹31,56,530ની સિલક પોતાના નામે ઉધારી લીધી હતી। આ પૈસા પોતાના અંગત કામ માટે વપરાશ કરીને દૂધ મંડળીમાં પરત જમા ન કરી કાયમી ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો હતો। જ્યારે તે દરમિયાન ઉણા દૂધ મંડળીના પ્રમુખ તરીકે ફરજ નિભાવતા ચૌધરી ગણેશભાઈ વિરસંગભાઈએ પોતાના કાર્યકાળમાં કોઈ પણ જાતની દેખરેખ ન રાખીને તેમજ મંડળીનું નિયમ અનુસાર ઓડિટ ન કરાવી પોતાની જવાબદારી રાખી ન હતી। દરમિયાન ઉણા દૂધ મંડળીમાં તત્કાલીન મંડળીના મંત્રીએ લાખો રૂપિયાની કાયમી ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે દૂધ મંડળીના વર્તમાન પ્રમુખ નારાયણભાઈ ડાયાભાઈ ચૌધરીએ વડનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જેમાં કોની સામે ગુનો દાખલ થયો એમાં એક લવજીભાઈ વેલજીભાઈ ચૌધરી પૂર્વ મંત્રી, ગણેશભાઈ વિરસંગભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ બંને રહે ઉણાદ તાલુકો વડનગર। હું હમણાં 1/12/24થી મારી મંત્રી તરીકે નવી નિમણૂક થઈ છે અને પ્રમુખ તરીકે શ્રી ચૌધરી એનડી ચૌધરીએ અને કમિટી સભ્યોએ મારી નવા મંત્રી તરીકેની નિમણૂક કરી। અમારા ગામની અંદર ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ મંત્રીશ્રી અને સ્ટોરમેનની ઉચાપતના કારણે કમિટી સભ્ય અને માજી પ્રમુખ રામજીભાઈ મુરજીભાઈ ચૌધરી અને ચૌધરી ગણેશભાઈ વિરસંગભાઈ તરફથી આ બંને ઉપર ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગામ લોકોની એવી આશા છે કે સત્વરે આ બંને લોકો નાણાં ભરી દે તો સારું। ટોટલ કેટલાની ઉચાપત કરી છે? ટોટલ 43 લાખની ઉચાપત છે।